હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 1 એમાં વોકેબ્લરીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે વોકેબ્લરીની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપના વોકેબ્લરીનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, રાઇટ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સેન્ટેન્સ કરેક્ટ એઝ પર ધ ટેક્સ્ટ. રાઇટ નો ઇન ધ બોક્સ એન્ડ કરેક્ટ ઇટ વિધાઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન પાર્ટ્સ. અહીં આપણે નીચે કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે. જો તે આપણા ટેક્સ્ટના સેન્ટેન્સ પ્રમાણે સાચા હોય તો તેને આપણે યસ એવું લખવાનું છે, અને જો તે સાચા ન હોય તો આપણે બોક્સમાં નો લખવાનું છે, અને જે અંડરલાઇન કરેલા પાર્ટ છે એને બદલ્યા વગર આપણા સેન્ટેન્સને સાચું બનાવવાનું છે. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ સો ઇટ વોઝ સેફ ફોર મી ટુ કન્ટિન્યુ ક્લાઇમ્બ ધ એવરેસ્ટ. તો આ સેન્ટેન્સ ખોટું છે તો આપણે લખીશું નો, અને એને સાચું લખીશું કે માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ સો ઇટ વોઝ નોટ સેફ ફોર મી ટુ કન્ટિન્યુ ક્લાઇમ્બિંગ ધ એવરેસ્ટ. તો એવી જ રીતે હવે આપણું ફર્સ્ટ ક્વેશ્ચન છે કે તો ઇટ વોઝ ગેટિંગ ઇઝીયર ફોર મી આઈ કેપ્ટ ઓન પુશિંગ માય સેલ્ફ ફોરવર્ડ. તો અહીં આપણને પુશિંગ અને ફોરવર્ડ વચ્ચે અંડરલાઇન આપી છે, અને આ સેન્ટેન્સ આપણું ખોટું છે તો માટે લખીશું નો, અને જો આપણે તેને સાચું બનાવીએ તો તે થશે ધો ઇટ વોઝ ગેટિંગ મોર ડિફિકલ્ટ ફોર મી આઈ કેપ્ટ ઓન પુશિંગ માય સેલ્ફ ફોરવર્ડ. તેના પછીનું બીજું સેન્ટેન્સ આપણને આપ્યું છે, અરુણિમા વોઝ બ્રેવ ધો નોટ ટુ કન્સિડર એની ઓફ ધ ડિફિકલ્ટીઝ ઓફ અ લાઈફ. તો તે થશે યસ. થર્ડ સેન્ટેન્સ છે, ટિલ ધ ફાઇનલી હેપન્ડ અરુણિમા હેડ લોસ્ટ ઓલ હર કરેજ. તો તે થશે નો. તો આપણે એનું સેન્ટેન્સ સાચું બનાવીએ કે ટિલ ઇટ ફાઇનલી હેપન્ડ અરુણિમા હેડ નોટ લોસ્ટ હર કરેજ. એના પછીનો ફોર્થ સેન્ટેન્સ છે, માય માઇન્ડ વોઝ a kaleidoscope of emotions and I was crying with joy. તો તે થશે યસ. એના પછીનું ફિફ્થ સેન્ટેન્સ છે, because of my intervention of the police the problem of the road romeos in our area increased. તો તે થશે નો. તો આપણે લખી શકીએ કે because of the intervention of the police the problem of the road romeos in our area decreased. તો હવે એના પછીનો આપણું સેકન્ડ ક્વેશ્ચન છે કે ફાઇન્ડ આઉટ એન્ટોનિમ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. અહીં આપણને નીચે કેટલાક વર્ડ્સ આપ્યા છે, તેમાંથી એના સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ શોધવાના છે. ફ્રેમ સેન્ટેન્સીસ ઓફ યોર ઓન યુઝિંગ ધ એન્ટોનિમ્સ. અહીં આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે, તેના વિરુદ્ધાર્થી શબ્દ લખીને તેના વાક્ય બનાવવાના છે. તો આપણને ફર્સ્ટ આપ્યું છે નેચર, તો તેનું આપણે લખી શકીએ કે આર્ટિફિશિયલ. તો અરુણિમા વોઝ વેઇટિંગ ફોર હર આર્ટિફિશિયલ લેગ ટુ બી ફિટેડ. એના પછી સેકન્ડ છે વોર્સ, તો તે થશે બેટર. તેનું સેન્ટેન્સ આપણે લખી શકીએ કે યુ કેન ડુ સ્ટીલ બેટર. થર્ડ છે ફેટેસ્ટ, તો તે થશે નિયરેસ્ટ. તો આપણે એનું સેન્ટેન્સ લખી શકીએ સિલેક્ટ સમ નિયરેસ્ટ ડેસ્ટિનેશન ફોર અવર પિકનિક. ફોર્થ આપણું છે કે ફિયરફુલી, તો તે થશે ફિયરલેસલી. તો યુ કેન મૂવ અબાઉટ ધીસ પ્લેસ ફિયરલેસલી. અને ફિફ્થ છે એપિયર, તો તે થશે ડિસએપિયર. તેનું સેન્ટેન્સ આપણે બનાવી શકીએ કે સૂન ધ મધર લેપર્ડ એન્ડ ધ કપ્સ ડિસએપિયર્ડ. તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે વર્ક ઇન પેટ્સ. ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ. યુ મે ચેન્જ ધ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ઇફ નીડેડ. તો અહીં આપણે જોડીમાં કામ કરવાનું છે, અને આ જે વર્ડ છે એને યુઝ કરીને આપણે સેન્ટેન્સીસ બનાવવાના છે. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે અનિલભાઈ બેમ્બુ સ્ટાફ અને નાઇફ સેફલી. તો આપણે લખી શકીએ કે અલીભાઈ હેડ અ બેમ્બુ સ્ટાફ એન્ડ અ નાઇફ ફોર હિઝ સેફટી. ઓર અલીભાઈ ઓલવેઝ કેપ્ટ અ બામ્બુ સ્ટાફ એન્ડ a knife with him so that he could ensure his safety. Or Ali Bhai took a bamboo staff in his right hand and
It left he took a knife to ensure his safety. તો આપણે આ પ્રમાણે એના 3 સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. તો હવે એના પછી આપણું ફર્સ્ટ આપ્યું છે ક્વાઇટ એક્સેપ્ટ બર્ડ ચિર્પિંગ અલીભાઈ હેવન લંચ. તો આપણું સેન્ટેન્સ થશે કે ઇટ વોઝ ટોટલી ક્વાઇટ everywhere except some birds chirping when Alibai said to have his lunch. Second છે અલીભાઈ સાઉન્ડ બિયર a few morsels. તો આપણે લખી શકીએ કે અલીભાઈ hardly had a few morsels when he heard the sound of a beer. તો હવે એના પછીનો થર્ડ છે કે ફ્લફી ફરી સ્નો વ્હાઇટ વિસલ જમ્પ. તેમાં આપણે લખી શકીએ કે the cubs fluffy snow white furry coat matched with the snow and they were whistling the jumping on each other. Fourth છે defining roar ferocious horror અને અલીભાઈ. તો અલીભાઈ heard a defiant roar of a furious leopard creating horror. Fifth છે કે swiftness leopard victory blocky અને bear. So, the swiftness of the leopard brushing his victory over the bluffy bear. Sixth છે mother love sacrifice young ones. So, mother's love lead her to sacrifice everything for her young ones. તો હવે એના પછીનો આપણો ફોર્થ ક્વેશ્ચન છે કે unscramble the letters in part A and match it with the description. તો અહીં નીચે આપણને કેટલાક પાર્ટ એમાં આપ્યા છે વર્ડ્સ જે અનઇવન છે, તો આપણે તેને પ્રોપર રીઅરેન્જ કરીને ગોઠવવાના છે અને એનાથી જે ડિસ્ક્રિપ્શનમાં સેન્ટેન્સીસ આપ્યા છે એને જોઈન્ટ કરવાના છે. તો અહીં આપણને પહેલું આપ્યું છે FZERNY. તો તે થશે ફ્રેન્સી FRENZY. તો એનું સેન્ટેન્સ થશે કે એક્સ્ટ્રીમલી ઇમોશનલ વેવ. એના પછી સેકન્ડ છે IETNVRONITEN. તો એનો વર્ડ થશે ઇન્ટરવેશન INTERVENTION. તો એનું ડિસ્ક્રિપ્શન થશે કે ઇન્ટરફરન્સ ઇન ઓથર્સ અફેર્સ. એના પછીનો થર્ડ છે AUTPEME. તો તેનું થશે AMPUTEE. તો એનું ડિસ્ક્રિપ્શન થશે અ પર્સન હેવિંગ અ લેમ કટ ઓફ. ફોર્થ છે MKAERSUE. તો એ થશે મેક્શ્યોર MAKESURE. તો એનું ડિસ્ક્રિપ્શન થશે ટુ એસેન્ડ્રેન્ટ. ફિફ્થ છે FORIOUECS. તો તેનું થશે ફિરોસિસ FEROCIOUS. તો એનું ડિસ્ક્રિપ્શન આપણે આપી શકીએ કે એક્સ્ટ્રીમલી એંગ્રી ઓર ફિયર્સ. સિક્સ્થ છે DASPIPAER. તો તેનું થશે ડિસઅપિયર DISAPPEAR. તો એનું આપણે ડિસ્ક્રિપ્શન લખી શકીએ કે ટુ વેનિશ ઓર ફેડ અવે. સેવન્થ છે IESNTNE. તો તે થશે ઇન્ટેન્સ INTENSE. તેનું ડિસ્ક્રિપ્શન થશે સમથિંગ એક્સ્ટ્રીમ ઓર સર્વર. તો આપણે આ પ્રમાણે તેને જોઈન્ટ કરી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો ફિફ્થ ક્વેશ્ચન છે કે ઇન્ટરચેન્જ ધ અંડરલાઇન વર્ડ્સ ટુ મેક ઓલ ધ સેન્ટેન્સીસ મિનિંગફુલી. તો અહીંયા આપણને નીચે કેટલાક અંડરલાઇન કરેલા વર્ડ્સ આપ્યા છે, તેને આપણે ચેન્જ કરીને સેન્ટેન્સ મિનિંગફુલ બને તેવું બનાવવાનું છે. તો આપણને આપ્યું છે અટેક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર અરુણિમા had to face a treble opportunities resulting determination accident which made her lose one of her leg. So she was a mountaineer. Then she faced a great challenges of becoming empty and climbed up the highest peak of the world. She proved that farmer do not always come. They can also be created by strong will, hard work, embraced, and self-confidence. We salute the woman power in the form of Arunima Sinha. તો આપણે રિપ્લેસ કરીને લખી શકીએ છીએ કે અ ફોર્મર નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર અરુણિમા had to face a treble attack
resulting into a fatal accident which made her lose one of her leg. Though she was an empty, then she embraced a great challenge of becoming a mountaineer and climbed up the highest peak of the world. She proved that opportunities do not always come, they can also be created by strong will, hard work, determination, and self confidence. We salute the woman power in the form of અરુણિમા સિન્હા. તો આપણે આ પ્રમાણે એને ચેન્જ કરીને સેન્ટેન્સને મિનિંગફુલી બનાવી શકીએ છીએ. હવે એના પછીનો આપણો 6th ક્વેશ્ચન છે કે સોલ્વ ધ ક્રોસવર્ડ પઝલ વિથ ધ હેલ્પ ઓફ ધ કીઝ. તો અહીંયા આપણને નીચે પઝલ આપ્યું છે અને કીઝની મદદથી આપણે તેને સોલ્વ કરવાનું છે. તો આપણે આ પ્રમાણેના વર્ડ્સ છે એ બનાવી શકીએ છીએ. તો તમે તમારી બુકમાં આ પ્રમાણેના વર્ડ્સને લખી લેશો. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.